નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ભારત ડિજિટલ ક્લાસ। તો પાછા ભારત ડિજિટલ ક્લાસમાં આપણે મળ્યા છીએ। મૈસૂર સામ્રાજ્યનો ઘણો બધો એમ કહેવાય કે તમારો બહોળો પ્રતિસાદ મળ્યો છે। તો આ બહોળા પ્રતિસાદને હું તમારા બધાનો આવકારું છું। ઘણા લોકોના મેસેજના જવાબ નથી આપ્યા, તો એનું કારણ હોય છે કે ઘણી બધી આપણે આ કામ કરવાનું હોય છે। જો તમારા ઘણા બધા જવાબ હું આપી શકું, જવાબમાં એટલે કે માત્ર શુભેચ્છાઓ, કોઈ એવા પ્રશ્ન નથી ને હું આપી નથી શક્યો એવું નથી, પણ શુભેચ્છાઓના જવાબ છે હર હંમેશ તમારી છે હું આવકારું છું, એને છે માથા પર આવકારું છું। તો આજે આપણે પાછા એમ કહેવાય કે દેશી રિયાસતમાં આગળ વધવાનું છે અને આપણા સૌથી વધારે જીપીએસસી થી લઈને ક્લાસ 3માં આપણને ખબર છે કે નાના મોટા ફેક્ટ્સ પૂછાતા હોય છે। એમાં સાંસ્કૃતિક કલા ઇતિહાસ પણ પૂછાઈ જાય છે। એટલે કે કોઈ રાજાએ એમ કહેવાય કે પોતાના રાજ દરબારમાં કે પોતાના એમ કહેવાય કે મહેલમાં કોઈ એવી વસ્તુ, કોઈ મ્યુઝિયમ એવું બનાવ્યું હોય તો ઇતિહાસમાં પૂછાય છે, કલ્ચર સાથે પૂછાય છે। તો એવી વસ્તુ ક્લાસ 3માં, અને બાકી તો આપણને ખબર છે જીપીએસસીના ક્વેશ્ચન તમે જુઓ છો એ જીપીએસસી લેવલના આપણે રજવાડા છે એ ભણવાના છે। હા, અને રજવાડા ભણાવતી વખતે ચોક્કસ કહીશ કે આ રજવાડા એવા નથી કે અડધી કલાકમાં રજવાડા પૂરા થઈ જાય। આ રજવાડા એવા છે કે ભાવનગર રજવાડું, ભાવનગર સ્ટેટને ભણવું હોય તો ભાવનગર સ્ટેટના 100 પેજ લખ્યા છે, અને આ ભાવનગર સ્ટેટની ગંભીરસિંહની 1200 પેજ વાળી બુક વાંચો તો તમને ખબર પડે કે ભાવનગર શું છે। અને આ ગંભીરસિંહ ગોહિલની બુક વાંચ્યા પછી રજવાડા લખો તો તમને ખબર પડે કે પેન છે એ ક્યારે હાલે, અને એનો આત્મસાત કર્યો છે। અને એમાં રજવાડા ભણાવવાના હોય તો એ ખુમારીથી ભણાવવાના છે, કેમ કે કોઈ પણ રાજાનો ઇતિહાસ ખુમારી વાળો છે, અને ખુમારીથી ભણાવવાનું હોય તો જ રજવાડા ભણાવ્યા કહેવાય। અને રજવાડાના ઇતિહાસ છે કોઈ દિવસ માય કાંગલા ન હોઈ શકે, રજવાડા છે એને જ કહેવાય। અને રજવાડા એવા ભણાવવાના છે કે રજવાડું ભણ્યા પછી કદાચ જીપીએસસી મેન્સનો સવાલ આવે તો 10 પેજ લખવા પડે, કેમ કે સતીશ કોતરે 100 પેજ ભણાવ્યા છે ત્યારે 10 પેજ લખો છો, એટલું છે એ યાદ રાખજો। અને એટલા જ માટે આજ રજવાડું ભણાવું છું। ડેમો જેવો જોઈ લેજો, કોઈ દિવસ ડેમો છે આપણે દેખાડતા નથી, પણ હમણાં યુટ્યુબ પર છે તમે જોજો, ઘણો બધો ઇતિહાસ છે એ વાંચ્યો છે, ઘણો બધો છે એ ફ્રી થયો છું, એટલા માટે રોજ છે એ આવવાનું છે, અને એવું સુપર 1 કન્ટેન્ટ લઈને આવવાનું છે જે તમારી સમક્ષ છે। ટોપિક છે દેશી રજવાડા, ભણવાના છે ભાવનગર સ્ટેટ, મોરબી સ્ટેટ, રાજકોટ સ્ટેટ, ગોંડલ સ્ટેટ, અને એમાં સૌથી વધારે કર્મભૂમિ ભાવનગર છે, પણ જેની સાથે મને સૌથી વધારે લગાવ છે એવું મારું ગોંડલ સ્ટેટ છે, કેમ કે ગોંડલ સ્ટેટમાં પણ ઘણા બધા દિવસો ગાળ્યા છે, ત્યારે ગોંડલ સ્ટેટને મેં વધારે આત્મસાત કર્યો છે અને મેં નજીકથી જોયું છે, એટલે મને એનો ભણાવવાનો બહુ વધારે આનંદ છે। ભાવનગરનો ભણાવવાનો આનંદ તો છે જ, કેમ કે કર્મભૂમિ છે, અહીંયાથી જ આપણા બધા એમ કહેવાય કે આ રાજાઓ છે આપણા, જેમ કહેવાય કે એને એ સમયે આપણને જે આઝાદી અપાવવામાં ઘણો બધો ફાળો છે એવા રાજાઓને આપણે ભણવાના છે। અને આ રાજાઓનો ઇતિહાસ મારી તમારી જેવા ન ગાઈ શકે, એના માટે થઈને ચારણો જો, અને એટલા જ માટે ભાવનગરનો ચારણ ઈશ્વરદાન ગઢવી અને એનો જ દીકરો બ્રિજરાજદાન ગઢવીનું ક્યારેક ગીત જોઈ લેજો, હિન્દ કી રાજપૂતાનિયા, નીલમબાગ પેલેસમાં ઉતારેલું ગીત છે, અને એની 2 જ કડીથી ખુમારી મળે, ત્રીજી કડી સાંભળવી જ ન પડે કે કંઠારણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, ત્યાં 3 જણા સંગાથી, તારું હૈયું, તારું મસ્તક અને હાથ, અને તારી એક કટારી, તારું હૈયું, તારું કટારી અને તારો હાથ, આ 3 જ વસ્તુ હોય રણમાં જવું હોય ત્યારે, અને ત્યારે રાજપૂતાણીએ શું કરવું હોય, માત્ર ને માત્ર તિલક જ કરવાનું હોય અને કેસરિયા જ કરવાના હોય। પછી ત્યાંથી એ કદાચ એમ કહેવાય કે વિજય ભવ આવે, કે ક્યાંથી એની લાશ આવે, કે ક્યાં એની જોડી ધબકતી આવે, પછી એની મર્દો કેરી મજા લેવાની હોય છે। આ 2 જ કડી છે એ બહુ સરસ મજાની છે અને મને બહુ ગમે છે, એટલા માટે આ પહેલી વાર ગાઉં છું, બાકી મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ હોતો નથી, પણ ખુમારી છે, ઇતિહાસ ભણાવું છું તો ખુમારી હોય તો ખુમારીને પ્રગટ છે કરવી જોઈએ એવું મને લાગે છે। તો શરૂ કરીએ આપણું ભાવનગર સ્ટેટ। અને આ ભાવનગર સ્ટેટમાં એવા પણ પ્રસંગો આવશે કે એવા પ્રસંગોમાં આપણને પણ એમ થશે કે શું જોગીદાસ કુમારનો બારવટીયો અને શું હાદા ખુમાણની એવી વીરતા, અને સામે ભાવનગર સ્ટેટ કે જ્યારે જોગીદાસ ખુમાણના એમ કહેવાય કે બાપનું શ્રાદ્ધ હોય ત્યારે ભાવનગરનો લાડો છે એમ કહેવાય કે ત્યાં શું
શ્રાવણ કરવા છે બેઠો હોય છે અને ત્યારે ભાવનગર સ્ટેટના એમ કહેવાય કે પુત્રનું અવસાન થયું હોય છે, ભાવનગર યુવરાજનું જ્યારે અવસાન થયું હોય છે ત્યારે જોગીદાસ ખુમાણ પણ એમ કહેવાય કે ત્યાં પોતે આવે છે અને ખરખરો કરવામાં પણ પોતે હોય છે. શું આ પ્રેમ અને ભર્યા મિત્રતાના સંબંધો હોય છે અને આજે આપણે ડેલાની બહાર નીકળીએ ત્યાં શત્રુઓ હોય છે. એટલા જ માટે આ ઇતિહાસ અલગ છે, ઇતિહાસને છે એ ગાવાનો હોય છે. ભાવનગર સ્ટેટની વાત કરવાની છે, ભાવનગર સ્ટેટની પણ વાત કરવાની છે, ગોહિલ વંશની પણ વાત કરવાની છે. ગોહિલ વંશની એવી વાત કરવાની છે કે ગોહિલ વંશનો ઇતિહાસમાં મતાંતરો છે. કોઈકનો મતાંતર એવું છે કે ગોહિલો પૂર્વથી જ પણ એમ કહેવાય કે ગુજરાતમાં હતા. કોઈ ગોહિલોનો ઇતિહાસ એવો છે કે એ લોકો છે એ પાછળથી આવ્યા છે અને કેવી રીતના આવ્યા એનો પણ ઇતિહાસ છે. જ્યારે આ મતાંતરોમાં બધાયના છે અલગ અલગ મત છે એને આપણે છે એ જોવાના છે. એટલે ઇતિહાસ કેવો તો કે ગોહિલ વંશનો બેઝિકથી જોવાનો છે. આમ તો પેલો ગોહિલ શબ્દનો તમને અર્થ ખબર હોય. ભાવનગર સ્ટેટની વાત કરીએ તો કે ભાવનગર રાજ્ય, અને આ ભાવનગર રાજ્યમાં ગોહિલ વંશની વાત કરીએ તો ગોહિલ શબ્દનો અર્થમાં કરીએ તો ગોહુ શબ્દનો અર્થ શું થાય છે તો કે રક્ષણ કરવું. આ રક્ષણ કરવું એવો શબ્દનો ગોહુ શબ્દનો અર્થ થાય છે. અને પાછળ વધ્યો ઈલ શબ્દ, અને ઈલ એટલે કે વાળા, એટલે ગોહિલ. આ ગોહિલ શબ્દનો અર્થ શું થાય તો કે રક્ષણ કરવા વાળા. અને એ જ આ ભાવનગર વંશ ગોહિલ વંશ છે, જેને ભાવનગરની આખી જનતાની વાત કરીએ, ભાવનગરની આખી પ્રજાની વાત કરીએ કે એનો જ્યારે કોઈ પણ વંશને તમે ભણતા હોય, કોઈ પણ રજવાડાને ભણતા હોય અને તેમાં એના મુદ્રાલેખનો તમે અભ્યાસ કર્યો ન હોય, એનો મુદ્રાલેખ શું છે એ તમે જોયો ન હોય ને તમે રજવાડા ભણાવવા માંડો છો, આવું પણ તમે છે એ જો. કેમ કે એના મુદ્રાલેખમાં જ્યારે તમે સંવિધાન પડો અને સંવિધાન પડતી વખતે તમને એમ થાય કે આમાં સત્યમેવ જયતે છે નથી, અને સત્યમેવ જયતે તમે મગજમાં ન રાખો તો આખું સંવિધાનની કદાચ બધી કલમ હોય કે બધા ભાગો કે અનુસૂચિ હોય એનો આત્મસાત કર્યો એ નકામો છે. એમ કોઈ પણ રજવાડું ભણતા હોય, યા ભાવનગર હોય, મોરબી હોય, ગોંડલ હોય કે ગાયકવાડ હોય, એનો મુદ્રાલેખ જોવો તો જ ખબર પડે કે એના મુદ્રાલેખમાં જ એનો મોટો છે એ છે સમાયેલો હોય છે. અને ત્યારે ભાવનગર સ્ટેટનો મોટો હોય છે મારો કે મનુષ્ય રત્ન ઈશ્વર કૃપા. આ ભાવનગર રાજ્ય સ્ટેટની નીચે શું તો કે એનો મુદ્રાલેખ છે એ આપેલો છે. તો એવો જ ગોહિલ વંશ, આ ગોહિલ વંશની વાત કરવાની છે કે જેનો અર્થ શું થાય છે તો કે રક્ષણ કરવા વાળા, એવો એનો અર્થ થાય છે. ગોહિલ વંશના ઇતિહાસની વાત કરીએ તો આ ગોહિલ વંશ આવ્યો ક્યાંથી તો કે રાજા યયાતિના સમયથી વાત કરીએ તો રાજા યયાતિનો સમય છે. આ યયાતિના સમયમાં એને બે છે એ પુત્રો હતા. એક છે એ યદુ હતો અને બીજો છે એ પથુ હતો. આ યદુનો વંશ આગળ હાલ્યો એટલે કે આ યદુઓ એટલે કે હાલના યાદવો, અને આ પથુઓ એટલે કે પાર્થસ તરીકે ઓળખાણ. યદુનો વંશ યાદવો, પથુનો વંશ પાર્થસો. યદુ અને પથુ ઉપર જન ક્યાં લિંક કરે તો કે યયાતિના બે પુત્રો યદુ અને પથુ, યદુના યાદવો, પથુના પાર્થસો. યાદવો એટલે કે હાલના જાડેજા અને પાર્થસો એટલે કે હાલના ગોહિલો. અને આ જ ગોહિલ વંશ છે. જાડેજા વંશ આવે તો એ લોકો યાદવો અને ગોહિલો એટલે કે પાર્થસ તરીકે છે એ લોકો ઓળખાય છે. તો આવો કંઈક એ લોકોનો ઇતિહાસ છે. એક ઇતિહાસ એવો પણ છે કે દક્ષિણના પૈઠાણ નગરની વાત કરીએ તો ત્યાં શાલિવાહન નામનો રાજા હતો. અને આ શાલિવાહનના સમયમાં એ લોકો જે મારવાડ છે, આ મારવાડમાં લુણી નદીના કિનારે એક ભીલ રાજા છે ખેરવાડ. આ ખેરવાડ પાસેથી એટલે કે આ ખેરવાડ વિસ્તાર છે એ વર્તમાન જોધપુરનો વિસ્તાર છે, એ પણ સાથે સાથે કહી દઉં છું. અને આ જોધપુરનો વિસ્તાર છે એ ખેરવાડ છે એ ખેરવા રાજા પાસેથી જીતી લે છે અને ત્યાં 20 વર્ષ સુધી છે એ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. આ લોકો 20 વર્ષ સુધી સામ્રાજ્ય સ્થાપ્યા બાદ તેનો અંતિમ વંશજ હોય છે રાજા મોહદાસ. અને આ મોહદાસની સામે જયચંદ, અને આ જયચંદનો ભત્રીજો એવો શિયાજી છે એ સામે યુદ્ધ કરે છે. અને આ યુદ્ધ કરતા એને મારવાડમાંથી છે એ હાંકી કાઢવામાં આવે છે. અને મારવાડ છોડ્યા બાદ એ લોકો ક્યાં તો કે સૌરાષ્ટ્રમાં આવે છે. અને એ જ સમયે સૌરાષ્ટ્રનો રાજા મહિપાળ
એટલે કે જયસિંહનો પુત્ર હોય છે, રાજા જયસિંહનો પુત્ર, જયસિંહનો પુત્ર મહિપાળ ત્રીજો છે. એના સમયમાં છે એ લોકો સંરક્ષણ મેળવે છે. મહિપાળ છે એનું સ્વાગત કરે છે, પાંચાળ પ્રદેશ છે એ સોંપે છે અને મોભાને છાજે એવું સન્માન કરે છે. અને એ જ આ સેજકજી જે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા જેનો પ્રથમ માણસ હોય તો કોણ હતો? તો કે સેજકજી હતો. અને અહીંયાથી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા હોય એના પુરાવા આવી રીતના કંઈક પ્રાપ્ત થાય છે. આ પહેલો મતાંતર. બીજો મતાંતર એવો કે છે આ શાહીર જે અગત્યનો એમ કહેવાય કે શાલિવાહન છે એનો જ વાત કરું છું કે આ શાલિવાહન છે એ ક્યાંનો? તો કે ન્યાનો નહોતો, એ મેવાડનો શાલિવાહન આ બીજો છે એવું કે છે. અને આજ જે મેવાડનો શાલિવાહન છે એને ત્યાંથી ખેડગઢ, આ ખેડગઢ એટલે કે વર્તમાન જોધપુર, આ ખેડગઢમાંથી એ સમયે આપણું ગુજરાત અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં એવો કોણ? તો કે સિદ્ધરાજ જયસિંહ. અને આ સિદ્ધરાજના સમયમાં અને ભીલવાડ પાટણમાં આવીને લોકો એની શું કરે? તો કે એની સેવામાં રહે છે. અને આગળ જતા એમાંથી એક વ્યક્તિ એટલે કે આ સેજકસિંહ છે એનો અંગરક્ષક બને છે. અને અંગરક્ષક મળતા એને સૌરાષ્ટ્રમાં થોડી ઘણી જાગીરો મળે છે. અને ત્યાર પછી એને એમ કહેવાય કે મોલુક નામનો પુત્ર છે એ આગળ વધે અને એનો ઉત્તરાધિકારી મળે છે એવું પણ કહેવામાં આવે છે. એટલે કે સૌરાષ્ટ્રમાં જ્યારે ગોહિલો આવ્યા એની પૂર્વે ગોહિલો તો હતા જ, પણ ક્યાં? તો કે માંગરોળ આજુબાજુ હતા. અને આ જે આખી એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહ વાળી સ્ટોરી છે એનો પુરાવો છે એ હું નથી કહેતો, એ માંગરોળના કામનાથ મહાદેવનું મંદિર છે એનો શિલાલેખ છે. એમાં કહેવામાં આવ્યું છે કે આવી રીતના છે એ ગોહિલો આવ્યા હતા. તો એક ગોહિલોનો મતાંતર જોયો તમે, મહિપાળ. અને મહિપાળ ત્રીજાના પિતાની વાત કરીએ તો રાજા જયસિંહ ખૂબ જ અત્યંત શક્તિશાળી રાજા હતો. રાજા જયસિંહ છે જો લાંબો સમય પોતાની સત્તા જો એની ટકી શકી હોત તો ગુજરાતમાં એનું છે એ આખું શાસક હોત. પણ એના અંતિમ દિવસોમાં પણ એને જેઠવા અને વાજા જેવા વંશજોના રાજાઓ હોય છે એને શાંતિ લેવા દીધી નહોતી. એના અંતિમ સમયમાં પોતે લડી શકતો નહોતો ત્યારે પણ એટલા એની સામે યુદ્ધ કર્યા, એટલા માટે મૃત્યુ પામ્યો. અને જે અગત્યનો મહિપાળ ત્રીજો છે એ પોતે ગાદી પર આવ્યો એવું પણ કહેવામાં આવે છે. તો આવો પણ ઇતિહાસ છે. અને ત્યાર પછી મહિપાળ છે, આ મહિપાળ ત્રીજાના સમયમાં જેને સંરક્ષણ મેળવ્યું આ સેજકજીએ, અને આ સેજકજી એમ કહેવાય કે પોતાની સાથે બે રાણીઓ પણ હતી. એક રાણીથી એનો પુત્ર હતો રાણાજી અને એક કુંવરી હતી. બીજી રાણકજીથી બે પુત્રો હતા અને આ બે પુત્રો સાથે એક પુત્રી પણ હતી જેનું નામ હતું વાલમ કુંવરબા હતું. અને આજ એમ કહેવાય કે સેજકજીને વંથલીના રાઠોડના વંશજો સાથે છે ઘણું બધું યુદ્ધ ચાલે છે. એની સાથે યુદ્ધમાં ઉતરે એની ખુમારી ત્યાં બતાવે છે અને ત્યાંથી પોતે યુદ્ધ જીતે છે. અને ત્યારે મહિપાળ ત્રીજો છે અને શાહપુર નામનું છે ગામ આવે છે. અને આજ એમ કહેવાય કે સેજકજીના નામ પરથી શાહપુર છે વેળાવળ છે વસાયું હોય એવા પણ પુરાવા છે એ મળ્યા છે. ઘટના એક એવી ઘટે છે કે આ સેજકજી છે, આ સેજકજીને જ્યારે પોતે એમ કહેવાય કે સંરક્ષણ આપ્યું છે અને આ સંરક્ષણ આપ્યું છે ત્યારે એના પુત્ર હોય છે મહિપાળ ત્રીજાનો પુત્ર હોય છે ખેંગાર કુંવરજી છે એક વખત શિકાર કરવા નીકળે છે. અને શિકાર કરતા કરતા ક્યારે? તો કે ગોહિલો જ્યારે સેજકજીના લોકો રહેતા હોય છે એની છાવણી બાજુ જતા હોય છે અને આ શિકાર પર મીટ માંડે છે ખેંગાર કુંવરજી, ત્યારે એનો શિકાર છે એ ગોહિલોની છાવણીમાં વયો ગયો હોય છે. શિકાર ગોહિલોની છાવણી વયો ગયો. ખેંગાર કુંવરજી છે એ શિકારની પાછળ ગયા અને શિકાર છે એ પોતે ગોહિલો છે ના પાડે છે કેમ કે ક્ષાત્ર ધર્મ છે, ક્ષાત્ર ધર્મથી વિરુદ્ધ અમે જઈ ન શકીએ એટલા માટે બંને વચ્ચે છે યુદ્ધ થાય છે. યુદ્ધ થાય છે એમાં સામે બંનેના સાથીઓ છે એ મરાય છે. અને ત્યારે સભામાં મહિપાળ ત્રીજો અને સેજકજી આખી સભા ભરીને બેઠા હોય છે અને એની વચ્ચે સમાચાર એક પ્રસ્તુત થાય છે. અને સમાચારમાં કહેવામાં આવે છે કે રાજ્યના યુવરાજ છે એ મરાણા છે અને ગોહિલોની છાવણીમાં મરાણા છે. અને આ જ પ્રસંગ આખો આવે છે ત્યારે સેજકજી પોતે ત્યાંથી ઊભા થઈ જાય છે અને ઊભા થઈને કહે છે કે જેણે મને આશરો આપ્યો છે આજ એના જ આશરે એના જ યુવરાજનું છે આજ મૃત્યુ થયું અને એ મારા જ માણસો દ્વારા. ત્યારે એને બહુ ખોટું લાગે છે કેમ કે કોઈ પણ માણસને તમને લાગે જ્યારે આપણે એમ કહેવાય કે કોઈની અંદર કામ કરતા હોય અને એના જ પુત્રનો જો આપણો પુત્ર છે એ ક્યારેક અવસાન થાય તો આપણે પણ એમ કહી શકીએ કે આ વસ્તુ છે એ અશક્ય છે.
પણ ત્યારે રામ મહિપાલ ત્રીજો એમ કહે છે કે તમે તમારો શાસ્ત્ર ધર્મ નિભાવ્યો છે, પુત્રની ભૂલ હતી, પુત્રએ આ નહોતું કરવું જોઈતું, છાવણીમાં નહોતું જાયતું, કે શાસ્ત્ર ધર્મથી વિરુદ્ધ છે અને તમે શાસ્ત્ર ધર્મ બતાવ્યો છે. ત્યારે આ વાત ચાલતી હોય છે ત્યારે પાછા બીજા સમાચાર મળે છે કે પુત્ર છે એ મરાણા નથી. અને ત્યારે સેજકજી છે એ પોતે શાંત પડે છે અને સેજકજી ત્યારે મનોમન નક્કી કરે છે અને પોતાની દીકરી છે જે વાલમ કુંવરબા છે એના લગ્ન રામ મહિપાલના પુત્ર એવા ખેંગાર કુંવરજી સાથે કરાવે છે. અને ત્યારે પોતાની રિયાસત આગળ વધે છે. આગળ જતા એના જે બે પુત્રો હતા રાણોજી અને શાહજી, એને પણ જુદી જુદી એમ કે ભાઈ કે માંડવીની અને આર્થિયસ એક લાઠી બાજુની 84 છે એ મળે છે અને બધાયનું સામ્રાજ્ય છે આવી રીતના હાલે છે. તો આ થોડી ઘણી હાઇલાઇટ છે. શેની છે? ગોહિલ વંશની હાઇલાઇટ છે. કટ ટુ કટ, પોઈન્ટ ટુ પોઈન્ટ ભણવાનો છે અને આવી રીતે જ આપણે છે એ ભણવાનો છે. પાછો એક ચાર્ટ દ્વારા સમજાવી દઉં છું. અહીંયા સુધીનું ક્લિયર કટ જેટલું સમજો એટલું બેસ્ટ સમજો. એટલા માટે કોઈકને સમજાવી શકો એવું ભણો તમે, નહીં કે માત્ર ગોખણિયું જ્ઞાન. ગમે ત્યારે અડધી રાતે તમને પૂછે તો હવે ખબર પડવી જોઈએ કે ગોહિલ વંશની ઉત્પત્તિ કઈ રીતના છે. અને ખાસ એમાં કરીને ગોહિલ વંશના જે લોકો જોતા હોય એને તો લાઈક કરવી જ પડે, કેમ કે પહેલી વખત સાંભળ્યું હોય છે અમુક અમુક ઘટનાઓ. કેમ કે ગુજરાતની કોઈ બુક્સ એવી ઘણી બધી જ્યાં ખૂણામાં પડેલી છે એની ઉપરથી ધૂળ ઉતારીને એના પન્ના છે એ વાંચવા પડે ત્યારે ખબર પડે છે. આવી જ એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે એક મોખડાજી સાથે જોડાયેલી છે. વીર મોખડાજી વિશે એવું પણ કહેવામાં આવે છે, અને હું નથી કહેતો, કર્નલ વોટસન પોતાના ગેઝેટમાં લખે છે કે વીર મોખડાજી છે એ પોતે કહેવાતો કે પુત્ર નહોતો. વાત સાચી છે, એની સાથે આપણે સહમત છીએ. પણ ગેઝેટ્સમાં લખેલા શબ્દો તમારી સમક્ષ મૂકું છું કે ગેઝેટ્સમાં એવું લખવામાં આવ્યું છે કે મોખડાજીને પુત્ર નહોતો, પણ ખરકડી જે ગામ છે અહીંયા ભાવનગરથી થોડુંક આગું થાય છે 15 કિલોમીટર. આ ખરકડી ગામ છે. આ ખરકડી ગામે પીરને છે એ પોતે માનતા કરે છે અને પીરને માનતા કરે છે ત્યારે પીરને એને શું તો કે ગાયનું બલિદાન આપવાનું કહે છે. અને હિન્દુ રાજા જ્યારે ગાયનું બલિદાન આપવાનું તૈયાર થાય ત્યારે એની પરિસ્થિતિ કંઈક અલગ હોય છે કે જેના હાથે કોઈ દિવસ એમ કહેવાય કે મૃત્યુ ન થઈ શકે એવા અબોલ જાનવરની બલિ ચઢાવવાની છે. એટલે કે એના પુત્ર કરતા વિશેષ એને જાનવર સાથે પણ પ્રેમ હતો. ત્યારે જ્યારે ગાયની એને કુરબાની દેવાની હતી ત્યારે કુરબાની દેવાની થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે ત્યારે એને પાડો દેખાય છે અને પાડાની બલિ દે છે અને ત્યારે એને આત્મસાદ થાય છે અને ત્યાર પછી પીરની જગ્યા પણ પોતે છે એ બંધાવે છે. તો એક મોખડાજી વિશે આ પણ માન્યતા છે, એની આ એક ક્લુ છે. અને આ જ મોખડાજી જેને આપણે પીરમનો પાદશાહ તરીકે ઓળખીએ. જો પાદશાહ કીધું છે, આગળના મૈસૂર સામ્રાજ્યમાં મેં તમને સમજાવ્યું કે બાદશાહનું પદ કેવી રીતના આવ્યું, પણ આ બાદશાહનું જ પહેલું નામ કયું તો કે પાદશાહ હતું. એટલા જ માટે એને શું તો કે પીરમનો પાદશાહ કીધું છે. પણ તમારી જેટલી પ્રાઇવેટ પ્રકાશન છે એમાં પીરમનો બાદશાહ, પીરમનો બાદશાહ, પણ આ બાદશાહનું પદ આવતા કેમ થયું એનો ઇતિહાસ છે તમે જોઈ લીધો. તો એવી રીતના છે એ કહું છું. તો પીરમનો બાદશાહ એટલે કોણ તો કે મોખડોજી. તો એક મોખડાજી વિશે પણ છે. ત્યાર પછી મોખડાજી ઉપર ઘોઘા ઉપર જે મોખડાજીનો અગત્યનો કિલ્લો છે જે પીરમ બેટ છે એની ઉપર મોહમ્મદ ગાગા આક્રમણ કરવાનો છે. આ આક્રમણ કરવાનો છે મોહમ્મદ. ત્યારે એના પણ આપણે અભ્યાસ કરશું કે એના પણ બે કંઈક અગત્યના છે નિયમો હોય છે. નિષ્પાક્ષ માણસ છે. અમીર અને ફકીર પોતાના દરબારમાં છે બે સમાન હોય છે. કોઈ દિવસ ના ઇન્સાફી કરી નથી અને પોતાનો ડેઈલી છે એક નિયમ છે કે કોઈ દિવસ કોઈ ગરીબ માણસ કોઈ ભિખારીને પોતાના આંગણેથી પાછો નહીં જવા દેવાનો અને દરરોજ એક માણસ કે મનુષ્યનો કોઈ પણનો છે વધ કરવાનો. આ પોતાની એક દૈનિક દિનચર્યા હતી. એટલા જ માટે એને મોહમ્મદ ગાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ, ઘણી બધી મેં તમને સ્ટોરી કહી દીધી છે. આ સ્ટોરીની પીપીટીની પણ જરૂર નથી હું એવું માનું છું, પણ છતાંય તમને છે એ સ્ટોરી સમજાશે એટલા માટે પીપીટી છે એ ખોલીએ છીએ. પણ એ પીપીટી પહેલાં પણ મારે એક હજી વાર તમને રિવિઝન ચાર્ટથી કરાવવું છે. એક ડાયાગ્રામ બનાવવો છે. કેવો ડાયાગ્રામ એ હવે સમજો.
વાત કરીએ છીએ ભાવનગર સ્ટેટની, ભાવનગર સ્ટેટનો મુદ્રાલેખ છે મનુષ્ય રત્ન ઈશ્વર કૃપા. ભાવનગરના ગોહિલ વંશો છે, જુદા જુદા પાલિતાણા છે, આપણું ભાવનગર છે, ત્યારબાદ લાઠી છે, આ બધા જુદા જુદા પ્રાંતોમાં છે, એમ કહેવાય કે વહેંચાયેલા છે. એનો ઉદય કેવી રીતના થયો એ પણ આપણે જોયું કે આગળ જતા છેલ્લે મહિપાળ ત્રીજાના પુત્ર સાથે લગ્ન થયા એટલે એની સાથે જે પુત્ર હતા સેજકજીના એ બધાને જુદી જુદી જાગીરો મળી અને પોતે છે શાસન કરવા મળ્યા. એમાંથી એક વંશ પાલિતાણામાં આવી ગયો, એક વંશ લાઠીમાં આવી ગયો. બરોબર છે. આ આપણે વાત હમણાં છે કરશું, પાછું રિવિઝન કરાવીશ. ગોહિલ શબ્દ ભાવનગરનો કયો વંશ છે? ગોહિલ વંશ. ગોહિલની શબ્દની આપણે વાત કરી. ગુહ એટલે રક્ષણ કરવું અને ઈલ એટલે વાળા, એટલે એનું શું થાય? રક્ષણ કરવા વાળા. અને રાજપૂત સમાજ છે એ પોતે ક્ષાત્ર ધર્મ આવી રીતના જ નિભાવે છે. ત્યાર પછી આપણે વાત કરી કે આ ગોહિલ વંશ આવ્યો કેવી રીતના, તો કે રાજા યયાતિ. યયાતિના બે પુત્રો હતા. કોણ? એક હતો યદુ અને એક હતો પથુ. યાદ રાખવાનું છે યયાતિ. યયાતિના બે પુત્રો યદુ અને બીજો કોણ હતો તો કે પથુ. યદુના વંશજો એટલે કે યાદવો અને પથુના વંશજો એટલે કે પર્થિયસ તરીકે પોતે ઓળખાણા. યાદવો એટલે કે જાડેજાઓ અને પર્થસ એટલે કે ગોહિલો. આવી રીતના કંઈક એનો ઉત્પત્તિ થઈ છે ગોહિલ વંશની. જાડેજાની કે તો અહીંયા આવી રીતના આવશે અને ગોહિલોને કે તો આવી રીતના આવશે. હવે જે પહેલો મતાંતર છે કે આ ગોહિલો સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પહેલો મતાંતર એવો છે કે આ દક્ષિણના જે પેઠણ નગરનો વિસ્તાર છે ત્યાં રાજા હોય છે. કયો? તો કે શાલિવાહન. એટલે કે સાતવાહન વંશનો જ હતો શાલિવાહન. અને આજ જે શાલિવાહન છે, આ શાલિવાહન પોતે મારવાડના લુણી નદીના કિનારે પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપે છે. પણ કેવી રીતના? તો કે ખેરવાડ એટલે કે ખેરગઢ, વર્તમાનનો કયો? જોધપુર વિસ્તાર. ત્યાંના ખેડ ભીલ રાજા હોય છે, ખેડવાને હરાવીને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપે અને કેટલા વર્ષ સુધી ચાલે છે? 20 વર્ષ સુધી પોતાનું સામ્રાજ્ય ચાલે છે. અને છેલ્લો આ વંશનો અંતિમ રાજા હોય છે રાજા મોહચોંદ. અને ત્યારે રાજા આવે છે કે જયચંદ રાઠોડ. અને જયચંદ રાઠોડનો ભત્રીજો કોણ હોય છે? ભત્રીજો એવો શિયાજી. અને શિયાજી આક્રમણ કરે છે અને આક્રમણ કરતા આ મારવાડ છે એ છોડવું પડે છે. અને મારવાડ છોડીને ક્યાં આવે છે? સૌરાષ્ટ્ર આવે છે. અને આ સૌરાષ્ટ્રમાં કોના સંરક્ષણ હેઠળ આવે છે? તો કે આપણો મહિપાળ ત્રીજો રાવંશનો શાસક. ત્યાં સેજકજી પોતે અહીંયા સંરક્ષણ લે છે. બીજી સ્ટોરી એવી કે છે કે સૌરાષ્ટ્રમાં માંગરોળમાં ગોહિલો પૂર્વે હતા જ. અને આ ગોહિલો કેવા ગણાણા? ચંદ્રવંશી. ચંદ્રવંશી એવું ભાટ ચારણો પણ કહે છે. ગગા ઓઝા એ ઘણા બધા એમ કહેવાય કે ઐતિહાસિક તથ્યો નોંધા. એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગોહિલો કેવા? તો કે સૂર્યવંશી નહીં, ચંદ્રવંશી હતા. પણ આ માંગરોળના પૂર્વે જે એમ કહેવાય કે મુલુકના ઉત્તરાધિકારીઓ હતા એને કદાચ સૂર્યવંશી કીધા છે એવું કીધું છે. ક્યાં? તો કે શિલાલેખમાં માંગરોળના. એની વાત કરીએ તો અહીંયા પણ એમ કહેવાય કે દક્ષિણમાં શાલિવાહન નામનો રાજા. બરોબર છે. પણ અહીંયા કેવો કીધો છે? તો કે મેવાડ. અને એ ખેરગઢમાંથી લોકો આવીને ક્યાં જાય છે? તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. અને ક્યાં? અણહિલવાડ પાટણ. અને એમાંથી સેજકજી એના શું અંગરક્ષક બને છે ત્યાંથી. અને સૌરાષ્ટ્રમાં જાગીર મળી અને ત્યાં એનો પુત્ર મુલુક છે એનો ઉત્તરાધિકારી બન્યો. અને એ બધા એટલે કે માંગરોળના ગોહિલ વંશો. અને એ માંગરોળનું જે કામનાથ મહાદેવના મંદિરનો જે શિલાલેખ છે
એમાંથી આ લખાણ છે મળ્યું છે. આપણા કોઈનું ઘરનું નથી. આમાં જે વસ્તુ બોલીએ એના ફેક્ટ બધાય પુરાવા છે, બધી બુક્સ છે આપણી પાસે, એટલા માટે કોઈ આપણું અહીંયા ઘરની વસ્તુ છે નહીં. તો આવો કંઈક ઇતિહાસ છે. અને આ જ ડાયાગ્રામમાં આગળ વાત કરીએ કે આ સેજકજીને મહિપાળ ત્રીજાએ જે સંરક્ષણ આપ્યું અને એનો જ વંશ છે એ આગળ વધ્યો, એટલા માટે એને આપણે ભણવાનો છે. કેમ કે અહીંયા સેજકજીને બે આપણને ખબર છે, બે રાણીઓ, એમાં એકને પહેલી રાણીથી રાણોજી અને કુંવરજી હતા, બીજા જે બે પુત્રો હતા શાહજી અને એની વાલમ કુંવરબા પુત્રી હતી. આગળ જતાં મેં તમને કીધું ઘટના ઘટી. મહિપાળનો પુત્ર છે એ શિકાર માટે ગયો, શિકાર છાવણીમાં ગયો, યુદ્ધ થયા, પણ સમાચાર મળ્યા અને પાછા કંઈક અલગ સમાચાર મળ્યા. એટલે સેજકજીને આત્મસંતોષ થયો અને એણે સંબંધ આગળ વધારવા માટે થઈને પોતાની પુત્રી વાલમ કુંવરબાને મહિપાળ ત્રીજાના પુત્ર એટલે કે ખેંગાર કુંવરજી સાથે પરણાવી અને એની જાગીરમાં ધીમે ધીમે આગળ વધ્યા અને આ સંસાર છે એ આગળ વધ્યો. તો મિત્રો આવો કંઈક છે ઇતિહાસ છે. ને હવે આપણે છે પોઈન્ટ ટુ પોઈન્ટ ઇતિહાસ છે ને ભણવાનો છે. આશા રાખું છું કે એટલા ઇતિહાસમાં કાંઈ વાંધો નહીં આવ્યો હોય, એટલા માટે રિવિઝન પણ કરાવતો જાઉં છું. આગળ વધીએ. હવે તમને જે આગળ પીપીટીની આતુરતા છે એને ભણાવી દઈએ. પીપીટી વગર પણ આપણે રજવાડા ભણી શકીએ. રજવાડા ભણાવવા બહુ સહેલી વસ્તુ છે, પણ એને રીડ કરવા પડે. આખી સ્ટોરી માઇન્ડમાં સેટ હોય છે, બરાબર છે. રજવાડાનો આખો ઇતિહાસ હોય છે કે ક્યાંથી શરૂ થયા, કેટલા રાજો આવ્યા, બધાનું આપણને ખબર હોય છે. એટલા માટે પહેલાં આપણે આખો એનો વંશજ જોઈ લેવાનો છે, પછી એક એકને આપણે એમાંથી લઈને એક એકને આપણે સમજવાના છે. દેશી રજવાડા સરસ મજાનું ચિત્ર જોવો છો, બરાબર છે. તો હવે ચિત્રને આપણે કેમ થિયેટરમાં ખુલ્લેમ પડદો છે એ ખોલીએ છીએ. તો પડદો ખોલ્યો એટલે પહેલું જ આપણું શરૂ થાય છે. અહીં સેજકજીને લોકો નથી, સીધા ભાવસિંહજી છે. ભાવસિંહજી પછી અખેરાજજી આવશે, એટલે કે બાવાજી, આતાભાઈ, વખતસિંહજી, વિજયસિંહજી, ભાવસિંહજી બીજા, બરોબર છે. સોરી, ભાવસિંહજી જ છે, બરોબર છે. પિતાની હયાતીમાં મૃત્યુ, અને ત્યારબાદ પાછા અહીંયા અખેરાજજી તો નથી, જસવંતસિંહજી, તખ્તસિંહજી, ભાવસિંહજી ને કૃષ્ણકુમારસિંહજી. આપણે ટોટલ છે 9 રાજાને ભણવાના છે અને બધાયનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે. તો આ છે એનો કયો તો કે આખો ડાયાગ્રામ. પહેલાં તમને ખબર પડી જોઈએ કે આપણે કોને કોને ભણવાના છે, કોના પછી કયા આવ્યા, સાલ સાથે અહીંયા તમને કીધેલું છે. અને ત્યાર પછી અહીંયા તમે જુઓ છો કે જે આપણે વાત કરી મુજબ ગોહિલ વંશનો મુદ્રાલેખ ભાવનગર સ્ટેટનો છે, મનુષ્ય રત્ન ઈશ્વર કૃપા. અને આ તમે સર્ચ કરો નેટમાં તો પણ તમને જોવા મળશે. ગોહિલ વંશનું રાજ્ય ભાવનગર. ભાવનગરમાં ગોહિલ વંશના રાજપૂતોનું રાજ્ય હતું. ભાવનગર ઉપરાંત ક્યાં તો કે પાલીતાણા, લાઠી અને વડામાં પણ તેઓ રાજ્ય કરતા. એટલે પાલીતાણાનું માંડવી જ્યારે આગળ આપણે વાત કરીશું, મહિપાળ ત્રીજાએ આપ્યું, એટલે કે માંડવીની 84, અને આ લાઠી એટલે કે આર્થિસ, એ સમયનું નામ આર્થિસ હતું, તો એની પણ એ લોકોને આપી. એટલા માટે લાઠી અને પાલીતાણામાં એ લોકોના વંશજ છે એ જોવા મળ્યા. કોના તો કે ગોહિલોના. તેના પરથી જ સૌરાષ્ટ્રનો તે પ્રદેશ ગોહિલવાડ કહેવામાં આવતો અને એનો મુદ્રાલેખ છે મનુષ્ય રત્ન ઈશ્વર કૃપા. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગોહિલનો અર્થની આપણે વાત કરી છે કે ગોહિલનો અર્થ છે એ શું થાય. તો ગોહિલ શબ્દનો અર્થ શું થાય છે તો કે ગુહ એટલે શું તો કે રક્ષણ કરવું, અને ઈલ એટલે વાળા, અને ગોહિલો એટલે એને શું થાય તો કે રક્ષણ કરવા વાળા, એવો એનો છે એ અર્થ થાય છે. ગોહિલોના કુળ અને મૂળ વતન અનેક મતમતાંતરો પૂર્વજ છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે રાજા યયાતિને યદુ અને પૃથુ નામના છે 2 પુત્રો હતા. રાજા યયાતિની આપણે વાત કરી, તેમાં યદુના વંશજો યાદવ અને પથુના વંશજો પાર્થસ કહેવાય. યાદવ એટલે હાલના જાડેજા અને પાર્થસ એટલે કે હાલના ગોહિલો. એ રીતે ગોહિલો છે ચંદ્રવંશી ગણાય એવું કહેવામાં આવ્યું છે. સૂર્યવંશી આપણે માંગરોળની વાત કરી એમ. ભાટ ચારોને પણ તેઓ ચંદ્રવંશી હોવાનું સમર્થન કર્યું છે, પરંતુ તેના દસ્તાવેજી પુરાવા છે એ મળ્યા નથી. માંડલિક કાવ્ય પણ ગોહિલોને કહેવાતો કે સૂર્યવંશી છે એ ગણાવ્યા છે. તો કર્નલ રોડ અને ગૌરીશંકર ઓઝાએ ઐતિહાસિક દસ્તાવેજી તથા અભિલેખિક પુરાવાના આધારે ગોહિલને સૂર્યવંશી ગણાવ્યા છે. તેથી તેઓ સૂર્યવંશી હોવાની વાત પ્રમાણિત ગણાય છે. તો છેલ્લે આ લોકો એમ કહે છે કે આ પોતે જે ગોહિલો કેવા સૂર્યવંશી હતા, અને ઘણા બધા એમ કહે છે ચંદ્રવંશી. ક્યાંય ફેક્ટ્સ કોઈ પાસે છે નહીં, બધા પાસે દસ્તાવેજી ક્યાંય આધાર વગરના છે, એટલા માટે આપણે છે માનવું પડે.
સૌરાષ્ટ્રના ગોહિલો પોતાના મૂળ પુરુષ તરીકે શાલિવાહનને માને છે ઈસવીસન 78, પરંતુ તે દક્ષિણનો સાતવાહન વંશનો પ્રસિદ્ધ શાલિવાહન નહીં, પરંતુ મેવાડના રાજા નરવાહનનો ઉત્તરાધિકારી શાલિવાહન છે હોવું જોઈએ. શાલિવાહનની પેઢીના ગોહિલો એટલે આપણે વાત કરી છે કે મારવાડમાં લુણી નદીના કિનારે ખેરવાડમાં ભીલ રાજા ખેરવાને હરાવીને ત્યાં નગર સ્થાપ્યું અને 20 વર્ષ સુધી પોતે અહીંયા રહ્યા. અને ત્યારે એનો અંતિમ વંશનો શાસક હતો કોણ? તો કે રાજા મોહદોસ. અને મોહદાસને જયચંદ રાઠોડનો ભત્રીજો એવો કોણ છે? તો કે સિયાજી. અને સિયાજી સાથે યુદ્ધ થાય છે ત્યારે મારવાડ છોડીને સૌરાષ્ટ્રમાં છે આવવું પડે છે. અને તેથી ગોહિલો મોહદાસ પુત્ર ઝાંઝરજી અને એના પુત્ર સેજકજીના નેતૃત્વ હેઠળ ઈસવીસન 1250માં સ્થળાંતર કરીને સૌરાષ્ટ્રમાં આવ્યા. અને ત્યારે રાજા મહિપાળ જે ત્રીજો હતો અને મહિપાળ ત્રીજાના સમયમાં સંરક્ષણ મળ્યું. આ સૌરાષ્ટ્રમાં ગોહિલો આવ્યા એના વિશે પણ ઘણા છે મતમતાંતરો છે. આગમનનો સમય વિવિધ વિદ્વાનોએ ઈસવીસન 800 થી શરૂ કરીને 1290 સુધીનો છે દર્શાવ્યો છે, પણ પરફેક્ટ છેલ્લે 1250 સુધીનો છે મનાય છે. પરંતુ માન્ય તારણ તરીકે 1250નો સમય છે ગણવામાં આવે છે. ગોહિલોએ સેજકજીના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્રમાં આવી જૂનાગઢના ચુડાસમા વંશના રાજવી રામ મહિપાળનું સંરક્ષણ મેળવ્યું. અને રામ મહિપાળનો અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢ રાજ્યનો પણ અહીંયા મુદ્રાલેખ તમે છે જોઈ શકો છો. અને અહીંયા તમે ફોટો જોવો છો એ કોનો છે? તો કે સેજકજી ગોહિલનો છે. અને કોનું? તો કે રાજા મહિપાળ ત્રીજાનું છે એ પોતે અહીંયા સંરક્ષણ મેળવે છે. મહિપાળે તેમના મોભાને છાજે એવું સન્માન કર્યું. મહિપાળે પણ એક રાજાને છાજે એવું રાજા જેવું જ એને છે એ પોતે શું કર્યું? તો કે આવકાર આપ્યો, સન્માન કર્યું. અને રાજના પરોણા તરીકે રાખ્યા તથા પાંચાલ પ્રદેશમાં શાહપુર અને તેની આસપાસના 12 ગામો છે જાગીર આપ્યા. જાગીરમાં કેટલા? તો કે 12 જેટલા ગામો આપ્યા. અને એ સમયે વંથલીના રાઠોડોનું જોર છે એ વધતું હતું. એ કોણે? તો કે સેજકજી છે એ શાંત પાડ્યું અને આ જ એક ગામનું નામ પડ્યું શાહપુર. વંથલીના રાઠોડોનું જોર તોડવા માટે સેજકજી દ્વારા શાહપુર વસાયું હોવાનું જણાય છે. અને આ શાહજીના નામ પરથી શાહપુર પડ્યું હોય એવું છે મનાય છે. સેજકજીને 2 રાણી હતી. એક રાણીથી કોણ? તો કે રાણોજી. જો યાદ રાખજો, સેજકજીને 2 રાણીઓ હતી. એક રાણીથી આપણો રાણોજી, એક પુત્ર એનો રાણોજી પહેલી રાણીનો, અને એક કુરીબા હતા. બીજા જે રાણી હતા એના જે પુત્ર હતા કોણ? તો કે શાહજી. અને એની હજી એક પુત્ર હતો અને આ પુત્ર અને એક પુત્રી હતી વાલમ કુંવરબા. એ હમણાં આપણે આગળ આવશે. આ શાહજી બીજી રાણીનો છે એ પુત્ર છે અને એના નામ પરથી શું પાડ્યું છે? તો કે શાહપુર વસાયું હોવાનું જણાય છે. વાલમ કુંવરબાને મહિપાળના યુવરાજ ખેંગાર સાથે પરણાવી તેના ભાઈઓ શાહજીને માંડવીની 84 એટલે કે આગળ જે આપણે વાત કરી મુજબ કે પાલીતાણા છે. જો અહીંયા પરણવાનું આપણું આખું સ્ટોરી જોઈ કે મહિપાળ ત્રીજાના પુત્ર જે શિકાર કરવા ગયા અને જે આખી ઘટના ઘટી એની આપણે વાત કરી. અને એટલા જ માટે વાલમ કુંવરબાને છે પરણાવવામાં આવ્યા. અને પરણાવ્યા બાદ એના જે બીજા ભાઈઓ છે એમાં જે અગત્યના શાહજી છે અને માંડવી જે આપણે વાત કરી કે બીજી રાણીમાં વાલમ કુંવરબા થયા અને શાહજી અને બીજા કોણ થયા? તો કે સારંગજી. એમાં શાહજીને શું મળ્યું? તો કે માંડવીની 84 એટલે કે જે પાલીતાણાનો આપણો વંશ ચાલે એ આ શેત્રુંજય આજુબાજુનો પ્રદેશ કોનો થયો? શાહજીનો. અને સારંગજીને અર્થિલાની 24 છે એ આપી. અને અર્થિલા એટલે કે લાઠી આસપાસનો પ્રદેશ છે જે સૌથી વધારે કાઠીઓનું આક્રમણ હતું. અને કહેવામાં આવે છે કે કોરે મોરે કાઠી અને વચમાં આવ્યું લાઠી. બરોબર છે? આ કહેવત બહુ પ્રખ્યાત છે રજવાડામાં. કોરે મોરે કાઠી ને વચમાં આવ્યું લાઠી. આજુબાજુ બધા કાઠી ને વચમાં છે લાઠી સ્ટેટ. અને શેત્રુંજીએ પોતાની મળેલી જાગીરમાં સુદામડા, બરોબર છે, અહીંયા સેજકજી આવશે, બરોબર છે, એટલે સેજકજીએ અહીંયા નામ છે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, બરોબર છે, એટલા માટે અહીંયા સેજકજી લખી નાખજો કે સેજકજીએ પોતાની મળેલી જાગીરમાં સુદામડા પાસે નવું ગામ વસાવી તેને સેજકપુર નામ છે એ આપ્યું અને પોતાની ત્યાં ગોહિલ વંશની ગાદી સ્થાપી તેને પોતાની રાજધાની છે એ બનાવી. અને હવે અહીંયાથી આપણે પાછો ઇતિહાસ જેટલો ભણ્યા એટલો હવે અહીંયાથી પાછો નવો શરૂ થાય છે કે સૌરાષ્ટ્રમાં ગોહિલ વંશના રાજ્ય સ્થાપક સેજકજી હતા. સેજકજીના 3 પુત્રો, પહેલી રાણી બીજી રાણી. પહેલી રાણીથી પુત્ર હતું રાણાજી અને એક કુંવરી હતા. બીજી રાણીથી 2 પુત્રો હતા, શાહજી અને સારંગજી, અને એક કુંવરી એટલે કોણ?
વાલમ કુંવરબા, આ બે રાણી, બરોબર છે. અને એમાંથી આ શાહજીના નામ પૂરથી શાહપુર આપણે જોઈ લીધું. શાહજીને કયો તો કે માંડવીની એટલે કે પાલીતાણાનો આજો, અને આ સારંગજીને આરથીસી એટલે કે લાઠી, અને વાલમ કુંવરબાને કોની હારે તો કે ખેંગારજી હારે છે એ પ્રમાણે પરણાવી દીધા. અને સેજકજી પોતે છે સેજકપુર વસાવીને છે એ રહેવા માંડ્યા રાણ. હવે અહીંયા તમે જુઓ કે આ રાણાજી, તો રાણાજી ક્યાં તો કે રાણપુર જીતી લઈ રાજધાની બનાવી, તેના વંશજોએ ભાવનગરમાં રાજ્ય છે એ સ્થાપ્યું. તો ભાવનગરમાં કોના વંશજો આવ્યા? રાણાજીના. બીજું આવ્યું શાહજી. શાહજીને માંડવી મળ્યું હતું, એટલે કે પાલીતાણા આજુબાજુ પાસે માંડવી આવ્યું છે. શેત્રુંજય તમને ખબર છે, તો એને ન્યા વંશ ચલાવ્યો. પાલીતાણાનો આખો વંશ જો અલગ છે. અને ત્રીજું છે સારંગજી. તો સારંગજી ક્યાં ગયા તો કે લાઠીમાં, એટલે કે આર્ટીસા એનું નામ આપ્યું છે, આર્ઠીલાની આપી, એટલે એનું છે એ પ્રાંત કોને તો કે લાઠી તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતના ત્રણે ત્રણ વંશ ચાલ્યા. અને એમાં જે રાણાજી છે, આ રાણાજી રાણપુર જીતી લઈ, એટલે કે ત્યાંથી પોતે આવ્યા અને અહીંયાથી ભાવનગરમાં રાજ્ય છે સ્થાપ્યું. અને ત્યારથી આપણો ઇતિહાસ છે ભણવાનો છે. અને ત્યાર પછી હવે આવશે કોણ તો કે મોખડાજી. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ રાણાજી, શાહજી અને સારંગજી, આ ત્રણેયના પિતા કોણ તો કે આ સેજકજી, બરોબર છે. આ સેજકજી ક્યાં હતા તો કે મહિપાળના ઘરે હતા ભાઈ. જ્યારે એમ કહેવાય કે મારવાડથી આવ્યા ત્યારે કોણે સાચવા? મહિપાળે સાચવા. તો મહિપાળે સાચવા, બરોબર છે, એને સંરક્ષણ મળ્યું. તો એને મહિપાળનો આભાર પોતાની પુત્રી પવણાવીને એને વ્યક્ત કરી દીધો. અને વ્યક્ત કરી દીધો એટલે મહિપાળના પુત્ર એ છે એને આ બધાને એના ભાઈઓને એટલે કે એના શાળાને છે સાચવી લીધા. એમાં 3 શાળા થયા. એના કોણ તો કે રાણાજી, શાહજી અને સારંગજી. એમાં રાણાજી છે ક્યાં તો કે રાણપુરમાં વયા ગયા. શાહજી પોતે ક્યાં તો કે પાલીતાણામાં, અને સારંગજી વહી ગયા લાઠીમાં. અને આ ત્રણેયના વંશજો છે અલગ અલગ ચાલ્યા, પણ એમાં ભાવનગરનો વંશ આગળ ચાલશે તો રાણાજીનો ચાલશે. તો હવે ક્લિયર કટ થઈ ગયું. ઓકે, આગળ વધીએ મોખડાજી તરફ. મને લાગે ત્યાં સુધી છે થોડી ઘણી લાઈન ક્લિયર કટ થતી હશે. હું માનું ત્યાં સુધી તમને છે એ સમજાતું હશે. આગળ વધીએ કે રાણાજીના અવસાન પછી 1309માં મોખડાજી ગાદી આવ્યા. અને તેમણે વાળાઓ પાસેથી ભીમડા, કોળીઓ પાસેથી ઉમરાળા અને મુસ્લિમ કસબતીઓ પાસેથી ઘોઘા અને ખોખરા તથા પીરમબેટ છે જીતેલા હતા. અને એટલા જ માટે એને કેરો તો કે પીરમનો પાતશાહ તરીકે છે ઓળખવામાં. પીરમનો પાતશાહ તરીકે કોને તો કે મોખડાજીને ઓળખવામાં આવે છે. અને આ મોખડાજીએ પીરમબેટમાં પોતાનું એટલું સામ્રાજ્ય મજબૂત કર્યું હતું જે ભાવનગરના દરિયા કિનારાથી ઘણું દૂર થાય છે. આ મોખડાજીએ પોતાનું સમુદ્રમાં એટલું સામ્રાજ્ય મજબૂત કર્યું કે કોઈ પોતાનું વહાણ લઈ નીકળવું હોય તો એ વહાણને લૂંટી લેતા. વહાણને લૂંટી લેતા, અને જો લૂંટતા નહીં તો એને કેવું પડે કે એટલા પૈસા તારે જમા કરાવવાના. પોર્ટુગીઝોએ કેવી રીતના અગત્યના એમ કહેવાય કે દરિયાઈ માર્ગ પર પોતે અગત્યના ટેક્સ નાખ્યા હતા. જો તમને યાદ હોય તો ટેક્સના નામ બોલું છું: કાર્ટેઝ, કાફિલા, ફિતોરિયા, એટલે એનું આખી પદ્ધતિ હતી. કાર્ટીઝ આર્મેડા પદ્ધતિ. તો આવા જે ટેક્સ નથી નાખતા પણ આ ટેક્સના બહાના રૂપે પૈસા ઉઘરાવે છે કોણ તો કે આ મોખડાજી. અને આ મોખડાજીનું એવું સામ્રાજ્ય મજબૂત હતું કે ગમે તેનું છે પોતે ગમે ત્યારે વહાણ લૂંટી લેતા, કદાચ ગમે તેવો કિંગ માણસ હોય તો પણ. તો આવું સામ્રાજ્ય. અને સમુદ્ર સેના મજબૂત હતી. અને એનો સમુદ્રાપતિ કોણ તો કે ત્રાપજનો એક વ્યક્તિ હતો. આગળ એનું નામ છે આવશે, બરોબર છે. આ ત્રાપજનો જે એક વ્યક્તિ હતો એ જ એનો છે એ સમુદ્રી સેનાનો એક સેનાપતિ હતો. અને આ મોખડાજી જે પોતે હનુમાન દાદાના પરમ છે એ ભક્ત હતા. અને આ જ મોખડાજીને આગળ છે યુદ્ધ થાય છે એની આપણે વાત કરીએ. મોખડાજીના પુત્ર વિશે આપણે વાત કરી દીધી કે મોખડાજીને છે પુત્ર નહોતો. કર્નલ વોટ્સનના ગેઝેટિયરમાં જે નોંધવામાં આવી છે એ વાત મેં તમને કીધી કે એને પુત્ર નહોતો, પરંતુ એને પીરને છે એ માનતા કરી, પીરને છે એ પોતે અગત્યની સાધના કરી. ત્યારે પીર એમ કહેવાય જે ખરકડી ગામ પાસેના છે એને કીધું કે ગાયની બલિ ચડાવવાનું કીધું. ત્યારે એનું બલિ ચડાવતી વખતે એને છે પાડો દેખાણો હતો એવું કહેવામાં આવે છે. અને પાડાની બલિ ચડાવતા એને જે પુત્ર પ્રાપ્તિ છે એ થઈ હતી આવું કહેવામાં છે આવે છે. અને આ જ મોખડાજી છે કે લડતા લડતા ધડ છે એ પડે છે. અને આ ધડ પણ એટલું લડે છે કે જ્યારે ગળીનો દોરો નાખે છે ત્યારે આ ધડ છે એ શાંત પડે છે. એ મોખડાજી એ ક્ષત્રિયની આપણી છે એ વાત કરવાની છે. અને એટલા માટે એને પીરમનો કેવો તો કે પાદશાહ કીધો છે. જોઈએ આગળ.
મોખડાજીએ એવું પ્રબળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું કે કોઈ પણ વાહન કર ચૂક્યા વગર જઈ શકતો નથી, અને જો કરનો ઇનકાર કરવામાં આવે તો એનું વહાણ છે લૂંટી લેવામાં આવતું. મોખડાજીના આ કાર્યમાં સમુદ્ર સેના સહાય કરતી, અને સમુદ્ર સેનાનો મેં તમને કીધું કે એના સેનાપતિ હતો ત્રાપજનો કોણ? સુરાવાળો. પ્રશ્ન કદાચ પૂછાય કે મોખડાજીનો સમુદ્ર સેનાપતિ કોણ હતો? એમાં કેવું પડે આપણે જવાબમાં કે ત્રાપજનો સુરાવાળો હતો. ત્રાપજનો સુરાવાળો હતો એનો સેનાપતિ, અને એ જ પણ એવો મોખડાજી જેવો જ એમ કહેવાય કે એક શક્તિશાળી બાહોશ હતો. આગળ વધી અને ત્યારે જે આખી ઘટના ઘટે છે એ યુદ્ધ થવાનું કારણ શું છે એ સમજવાનું છે. અને તેણે ખંભાત બંદરે, ત્યાંથી જે ખંભાત છે બરોબર છે, ઇબ્ન બતુતા એમાં લખે છે, એ પોતે ક્યાં તો કે ખંભાતનું બંદર જોયું, તો ઇબ્ન બતુતા પોતે નોંધ પણ લખેલી છે. તેણે ખંભાતના બંદરે જતા દિલ્હીના મુસ્લિમ વેપારીની સોનાની પાટોથી ભરેલા વહાણો પણ લૂંટી લીધા. હવે સામાન્ય રીતે સોનાની પાટો જો જતી હોય અને મોખડાજી જો એ જવા દે તો એ કેવી રીતના શક્ય બને? પણ મોખડાજી કરતાં વધારે ઉત્સુક કોણ છે? તો કે ત્રાપજનો સુરાવાળો. અને એના પણ એમ કહેવાય કે વહાણ લૂંટી લીધા. અને આ જ મુસ્લિમ શાસકે કોને ફરિયાદ કરી? તો કે મોહમ્મદ તગલકને, એટલે કે મોહમ્મદ તુગલકને ફરિયાદ કરી. અને આ મોહમ્મદ તુગલક છે એણે નક્કી કર્યું કે આ મોખડાજી છે એની સાથે આપણે યુદ્ધ છે એ કરવું પડશે. ઘોઘા ઉપર છે એ આપણે આક્રમણ કરશું, નહીતર આપણો છે એ માલ સામાન છે એ કાંઈ આવશે નહીં. અને મોહમ્મદ તુગલકને આણે ફરિયાદ કરી, એટલા માટે મોહમ્મદ તુગલકે આવા પ્રબળ હિન્દુ રાજાને જડ મૂળથી ઉખેડી નાખવા નિર્ણય કર્યો. કોણે? તો કે મોહમ્મદ તુગલકે. આ મોહમ્મદ તુગલક પોતે કેવો હતો મેં તમને કીધું એવી રીતના છે. મોહમ્મદ તાગા તરીકે પોતે ઓળખાય છે. મોહમ્મદ તુગલક છે એ કહેવામાં આવે છે કે જ્યારે સૌપ્રથમ અહીંયા ઘોઘા ઉપર આક્રમણ થયું મોહમ્મદ તુગલકનું, ત્યારે એણે સૌપ્રથમ જુનાગઢ પર કર્યું હતું, અને જુનાગઢથી એમ કહેવાય કે ઘોઘા આવ્યો હતો, પણ ઘોઘાથી જુનાગઢ ગયો તો એવું કહેવામાં આવે છે. અને એવું શું કામ કહેવામાં આવે છે એની વાત પણ કરી દો. શાસક કોનું છે જુનાગઢમાં? જુનાગઢની વાત કરું એટલે તો કે રા વંશજનું છે. રા વંશજનું શાસક છે. ત્યારે એ સમયે એક સૂબો હોય છે, આમિર નામનો સૂબો. આ આમિર નામના સૂબા ઉપર મોહમ્મદ તગલક છે એ આક્રમણ કરે છે. મોહમ્મદ તગલક આમિર સૂબા ઉપર આક્રમણ કરે છે. આ સૂબો પકડાઈ જાય છે, પણ એની સાથે હોય છે એક નાઝી. આ નાઝી છે ત્યાંથી ભાગી જાય છે, અને નાઝી પાછળ પડતા પડતા નાઝી છે જુનાગઢના શરણમાં આવે છે, અને ત્યાં પોતાને શરણમાં લઈને સંરક્ષણ મેળવવાની વાત કરે છે. ત્યારે રા વંશજ એને સંરક્ષણ આપે છે. રા વંશજ સંરક્ષણ આપે એટલે મોહમ્મદ તગલકે કીધું રા વંશજને તો તમારે એક મારી સાથે યુદ્ધ કરવું પડશે, હું તમને લક્ષ્યમાં રાખીશ. ત્યારે રા વંશજ કહે છે કે શરણમાં આવ્યો હોય એની મદદ કરવી અમારો ક્ષાત્ર છે, ધર્મ છે. તો એટલા માટે એની મદદ કરે છે, અને એની સાથે ત્યાં પણ એમ કહેવાય કે પોતે સામે એક સેના માંડે છે, મીટ માંડે છે. અને આ સેનાની મીટ માંડે છે ત્યારે સરસ મજાનું એમ કહેવાય કે જુનાગઢમાં એ સમયે વસંત ઋતુ ખીલતી હોય છે, એટલે એને પણ ત્યાં રહેવાની પણ મજા આવે છે. ધીમે ધીમે દિવસો થતાં એકવાર આક્રમણ કરે છે, અને આક્રમણ કરતા ત્યાંથી પણ એમ કહેવાય કે આ નાઝી છે એ પોતે જ્યાંથી વયો જાય છે, અને નાઝી ત્યાંથી વયો જાય છે એટલે મોહમ્મદ તુગલક પણ કહે છે કે હવે તમે મારા છે દુશ્મન નથી રાવંશને. તો રાવંશ પણ પોતે કહે છે કે હું પણ મારા શરણે આવેલો છે વ્યક્તિ છે પોતાની જાતે જ અહીંયાથી ગયો છે, એટલે ત્યાંથી છે એ જાય છે. અને મોહમ્મદ તુગલક પોતે જુનાગઢ છે. અને એવું એટલા માટે કીધું છે કે પહેલા ઘોઘા આવ્યો છે. તો હવે મોહમ્મદ તગલક પહેલા ઘોઘા આવ્યો હતો અને પછી જુનાગઢ ગયો હતો, નહીં કે પહેલા જુનાગઢ ને પછી ઘોઘા. આજ મોહમ્મદ તગલકના પોતાના આખા દિનચર્યાની વાત કરીએ તો મોહમ્મદ તુગલક છે અને પોતાના બે નિયમો હતા. કેવા બે નિયમો? કોઈ દિવસ કોઈ ગરીબ ભિખારીને અન્ન વગર છે જવા દેવું નહીં, અને કોઈ ફરજિયાત એક માણસનો છે દિવસમાં વધ કરવાનો, દાન દેવાનો અને મનુષ્ય વધ કરવાનો. આખો દિવસના પુણ્ય પણ કમાવાનું અને પાપ પણ કરવાનું. દાન દેશે એટલે પુણ્ય મળશે, આશીર્વાદ મળશે, મનુષ્ય વધ કરશે તો પાપ લેશે, કોઈકના નિહાકા પણ લેશે, ગુજરાતીમાં વર્ડ છે. તો આ બંને વસ્તુ છે એના બે શોખ હતા એવું કહેવામાં આવે છે. સાંભળ્યું છે તમે? આ ન સાંભળ્યું હોય
આ પહેલી વાર સાંભળો છો. એવો એક પણ દિવસ ન જતો કે જ્યારે તેના દ્વારાથી કોઈ પણ ભિખારી છે નિરાશ થઈને પાછો ફરતો. ભિખારી ન્યા જઈને જે એમ કહેવાય કે પોતાને ખાવું હોય કે પોતાને જે કઈ વસ્તુ જોતી હોય કે, અને જો મોહમ્મદ તગલકના દરબારમાંથી ન પડે તો એ મોહમ્મદ તગલકનો દરબાર ન કહેવાય, કેમ કે પોતે નિષ્પક્ષપાતી માણસ હતો. એના દરબારમાં અમીર હોય કે ફકીર બંને છે એ સામે રહેતા. એક પણ દિવસ એને નિર્ણય છે કોઈ દિવસ પક્ષને ધ્યાનમાં રાખીને કર્યો નથી, પછી એનો પુત્ર હોય કે એનો સામેવાળો વ્યક્તિ દુશ્મન હોય. એને એવો એક પણ દિવસ ન જોતો કે જ્યારે મનુષ્ય વધ ન કરવામાં આવ્યો હોય, અને એક દિવસ એવો પણ ન જોતો કે ભિખારી છે અહીંયાથી નિરાશ થઈને ગયો ન હોય. તો આવો શોખ ધરાવતો વ્યક્તિ એટલે કોણ? મોહમ્મદ તગલક. તેથી તેના મોહમ્મદ તગલક અને મોહમ્મદ ગાંડાના નામથી પણ પ્રસિદ્ધ છે. મોહમ્મદ ગાંડો, બરાબર. આગળ એક જોયું તો આપણે મોહમ્મદ બેગડો ગુજરાતના ઇતિહાસમાં, એના શિંગડાનો આકાર છે કોઈ એવો બેગડો હોય એને બેગડો તરીકે ઓળખાય. વધારે છે એ જમતો એટલા માટે એને બેગડો કહેતા, એને બે ગઢ જીત્યા એટલે બેગડો કહેતા. આ તો કેવો હતો કે એને એક શોખ જ કેવા હતા તો કે ગાંડા જેવા શોખ હતા. પાપ પણ કરવાનું, પુણ્ય પણ લેવાનું. મોહમ્મદ તગલકની સેનામાં એક વડનગરમાં એક ભાવનગરથી વ્યક્તિ પર એક નાગરોત્પત્તિ હતા. મોહમ્મદ તગલકની સેનામાં વડનગરના નાગર હરિશંકર ઈશ્વર હતા, જેઓ ભાવનગરના દાસ અને દેસાઈ કુટુંબના મૂળ પુરુષ કહેવાય છે, જેને નાગરોત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો મોહમ્મદ તગલકની સેનામાં હિન્દુ લોકો પણ હતા, એવું નથી કે મુસ્લિમ લોકો હતા. અને એમાંય તે પાછું ભાવનગરના એક કુટુંબના વ્યક્તિ હતો. અને 1347માં તુગલકે ઘોઘા ઉપર ચડાઈ કરી અને ત્યાં ઘોઘા ફરતે છે ઘેરો નાખ્યો, અને મોખડાજીને સમાચાર મળ્યા. નાસી જવાની કહેવામાં આવી કે મોખડાજી, મોહમ્મદ તુગલક છે આવી ગયો છે, ઘોઘાને છે એ ઘેરો નાખી દીધો છે, ઘોઘામાં છાવણી જમાઈ દીધી છે, પૂરી સેના સાથે આવ્યો છે અને ઘોઘા ઉપર આક્રમણ કરવાનો છે. ત્યારે મોખડાજી એક કાયરની જેમ છે, પોતે મેદાન છોડીને ભાગવાનું વિચારતા નથી. એની પાસે સેના હોય કે ન હોય, એની પાસે સૈન્ય બળ એના કરતાં અડધું હોય કે એના કરતાં ઘણું બધું હોય, કાંઈ પણ જોતા નથી. પણ એકમાત્ર કહે છે કે મેદાન છોડીને હું જાઉં, આ વીર ભૂમિ જો છોડીને જાઉં તો મારો ક્ષાત્ર ધર્મ મને છે લજવે. હું ક્ષત્રિય તરીકે આ ભૂમિ છે છોડી ન શકું, અને એટલા જ માટે હથિયાર પણ હું હેઠા મૂકી ન શકું. એટલા જ માટે આ દુહો અહીંયા કીધું છે કે કંથારણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, ત્યાં આવે તારા 3 જણા, તારું હૈયું, તારી કટારી અને તારો હાથ. તો આનાથી જ મોખડાજીએ પોતે લડવાનું છે પસંદ કર્યું. અને મોખડાજી આખા એમ કહેવાય કે પોતે ગઢનો કિલ્લો છે એ ખોલી નાખે છે અને લડવાનું શરૂ કરે છે. અને લડતા લડતા પોતે એમ કહેવાય કે મોહમ્મદ તગલકને શોધે છે કે આ મોહમ્મદ તગલક ક્યાં છે. એના મારવાની એને એક ઘેલ ઈચ્છા અંદરથી હોય છે, પણ મોહમ્મદ તગલક આ યુદ્ધમાં જ નહોતો આવ્યો. એને પણ ખબર છે કે મોખડાજી છે શક્તિશાળી, મને ગોતશે, એ મરશે પણ મને છે એ મારતા જશે. એટલે મોહમ્મદ તગલક આમાં આવતો નથી, એની સેનાને મોકલે. પણ એના છે અગત્યના સેનાપતિ અને એના ભાણેજને છે એ મોખડાજી પણ મારી નાખે છે યુદ્ધમાં. અને છેલ્લે લડતા લડતા એમ કહેવાય કે પાછળથી એક સૈનિક છે એનું ધડ છે એને કપાઈ જાય છે. અને ત્યારે અંતિમ સમયમાં એનું ધડ પણ લડતા 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 જાય છે, ત્યારે એક ગળીનો દોરો નાખવામાં આવે છે, ત્યારે આ ધડ છે શાંત પડે છે. અને એવા લડવૈયા એટલે કે વીર મોખડાજી અને રણભૂમિમાં લડતા હોય છે. ત્યારે પછી એનું હોય જ છે, આપણને ખબર છે, ગીત સરસ મજાનું છે કે ધડ ધીંગાણે જેના માથા ચડાય એના પાળીઓ થઈને પૂજાવું. બરોબર છે, ત્યાં રણ છોડીને ભાગવાનું ન હોય. બરોબર છે, એવી આખી ઘટના છે. જોઈ આખી ઘટનાને કેવી રીતના થયું. અને ત્યાર પછી મોખડાજીનું મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે સીધો જ મોહમ્મદ તગલક છે ઘોઘા ઉપર આવી ગયો અને કત્લે આમ છે એ લાશો બિછાઈ દીધી. એને મન ફાવે એટલી લાશો બિછાઈ દીધી, લોહીની જે નદીઓ વહેવાઈ દીધી. અને ત્યાંથી પોતે મહુવા ગયો અને મહુવા પણ એમ કહેવાય કે થોડું ઘણું પોતે છે જીતતો ગયો. જોઈએ આગળ. ઘોઘા ફરતે છે ઘેરો નાખ્યો. મોખડાજીને નાસી જવાની સલાહ મળ્યા છતાં તેના ક્ષત્રિય હૃદયમાં આવી કાયર લડાઈ લડવાને બદલે મુસ્લિમોને મન કરવાની પ્રબળ ઈચ્છા જન્મી અને તે પીરમ છોડી ઘોઘા આવ્યા અને પ્રાતકાળમાં ઘોઘાના દરવાજા ઉઘાડી. જો એ પીરમનો પાછા હતો, પીરમ બેટ ઉપર હતો અને ઘોઘા ત્યાંથી ઘણું છે આગું થાય, અને આ ઘોઘા ઉપર આવ્યો એટલા માટે ઘોઘા છે એ આવ્યા અને ઘોઘાનો આખો કિલ્લો છે એ ખોલી નાખ્યો અને એની સામે લડવા છે એ પોતે તૈયાર થયો અને મેદાને પડ્યા પોતે. અને યુદ્ધ ભૂમિમાં તલવાર લઈ ઘુમા માંડ્યો અને મોહમ્મદ યુદ્ધમાં આવ્યો નહોતો અને મોખડાજી મોહમ્મદને જ શોધતા હતા.
પરંતુ સુલતાન ન મળ્યો ત્યારે એના સેનાપતિ અને એના ભાણેજને છે એ ઠાર માર્યો. અને ત્યારે મોખડાજીના એક વિજયને એમ કહેવાય કે મરવાળા જે વરમાળા છે ને વરવાને વાર નહોતી જાજી ત્યારે પાછળથી જ એક કોઈક સિપાહીએ મોખડાજીને ઘા મારી માથું છે એનું કાપી નાખ્યું. પણ એનું ધડ પણ લડતું લડતું એક ખદર પર ગામ છે ત્યાં સુધી જે લડતું એનો ઇતિહાસ પણ આજ સાક્ષી છે. અને શત્રુઓના પ્રાણ લીધા વગર આખરે એક ગળીનો દોરો નાખવામાં આવ્યો અને ત્યારે એનું છે ધડ શાંત પડ્યું. અને એટલા જ માટે મોખડાજીને છીએ આપણે પૂજીએ છીએ. અને ત્યાર પછી મોખડાજીની મરવાની સમાચાર સાંભળતા જ મોહમ્મદ છે એ ઘોઘામાં આવી ગયો અને છૂટે હાથે કતલ ચલાવી અને પીરમનો કિલ્લો પણ પોતે છે એ તોડી નાખ્યો. કોણે? તો કે મોહમ્મદ તુગલકે છે. અને મોખડેજીના પુત્ર સારંગજીની ગાદી છે આગળ જતા એના પુત્ર કાકા છે એ રામજીએ છે એ પચાવી પડેલી. તો આ ઘટના આખી કેવી છે? તો કે મોખડાજીની હતી ઘટના. રાણોજી અને રાણોજીનો પુત્ર મોખડાજી. અને આ મોખડાજીનો પુત્ર નહોતો પણ પુત્ર એક આવ્યો તો આપણે વાત કરી મુજબ કે એની પીરની માનતાથી એવો કોણ હતો? તો કે સારંગજી. અને એની ગાદી છે અહીંયા મોહમ્મદ તુગલક જતા કોણે? તો કે એના કાકા રામજીએ છે પછાવી પાડેલી અને તે પાછી મેળવવા તેમને મદદ કરી હતી તેમના ફુવા એટલે કે કોણ? તો કે પતઈ રાવળ ચાંપાનેર. અને એણે ચાંપાનેરના પતઈ રાવળે મદદ કરી તેથી તેમના પ્રત્યેનું આગળ જતા એને ઋણ ચૂકવવા માટે પતઈ રાવળ એટલે કે એક રાવળનો ખિતાબ છે એ ધારણ કર્યો હતો. તો આ ઘટના આખી ભાવનગર સ્ટેટની છે. મોખડાજી અને એના પુત્ર કોણ? તો કે સારંગજી છે અહીંયા જોવા મળ્યા છે. તો હવે તમને મોહમ્મદ તુગલકની પણ ઘટના, મોહમ્મદ ગાંડાની ઘટના પણ તમે જાણી, મોખડાજીની પણ ઘટના જાણી. અને હવે આગળ વધીએ. ને ત્યાર પછી બે પેઢી થયેલા જેતાજીએ સુલતાન મોહમ્મદ બેગડો એના પછી આવ્યો એને હરાવી રાણપુર છે એ પડાવી લીધું. અને ત્યાર પછી જેતાજી પછી ત્રીજી પેઢી થયેલા સુલતાન મોહમ્મદ બેગડાને રાણપુર પડાવી. અને જેતાજી પછી ત્રીજી પેઢી થયેલા વિસોજી અને તેમના રાજ્ય એટલે કે સિંહોર હતું ત્યાં આખી ઘટના થઈ છે જે આપણે બીજા પાર્ટમાં છે એ જોવાની છે. અહીંયા સુધી છે એ રાખીએ, બરોબર છે. થોડુંક રેસ્ટ લઈએ, પાછા બીજા લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ. અહીંયાથી સિંહોર રાજધાની છે એ સેફ નથી રહેતી. સિંહોરમાં એમ કહેવાય કે જેસોજી વિસાજી બંને છે વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં એક ઘટના ઘટે છે ત્યારે સિંહોર રાજધાની સેફ ન હોતા અને અહીંયાથી ભાવનગર રાજધાની ખસેડે છે, ભાવનગર સ્ટેટની, જેને આપણે આગળના લેક્ચરમાં છે વાત કરીશું. આશા રાખું છું કે આ ભાવનગર સ્ટેટ છે દેશી રજવાડાનો હજી ખાલી એમ કહેવાય કે આગાસ કયો છે, બરોબર છે. હજી એનો એન્ડ બહુ બાકી છે. તો તમને છે એ ગમ્યો હશે. ફરી વખત પાછા રજવાડા સાથે અહીંયાથી પાછું એમ કહેવાય કે કન્ટિન્યુ કરીએ ભાવનગર સ્ટેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.